જય શ્રી કૃષ્ણ. ભગવાન શિવજીના ગુણોનું ગાયન શ્રાવણ માસની શરૂઆતથી આપણે સૌ કરી રહ્યા છીએ. ત્યારે ગઈકાલના વિડીયોમાં આપ સૌએ જોયું કે કેવી રીતે વિષ્ણુ ભગવાનની વિનંતીથી, એમની પૂજાથી શિવજીએ વિષ્ણુ ભગવાનને સુદર્શનની પ્રાપ્તિ કરાવી. આ કથા સાંભળ્યા પછી શૌનકાદિ ઋષિમુનિઓએ સુતજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે પ્રભુ, એ કયું દિવ્ય સ્તોત્ર હતું જેના પાઠ કરવાથી વિષ્ણુ ભગવાનને આ સુંદર મજાનું સુદર્શન ચક્ર પ્રાપ્ત થયું? ત્યારે સુતજી મહારાજ એ ઋષિઓને સંબોધિત કરી અને એ સુદર્શન પ્રાપ્ત કરવાની જે પૂજા હતી એ સહસ્ત્ર કમલ અર્ચન, તેનામાં ઉપયોગ થયેલું જે શિવ સહસ્ત્ર નામ સ્તોત્ર છે એના વિશેનો ઉપદેશ આપણને સૌને પણ કરી રહ્યા છે. મિત્રો, જેવી રીતે મહાભારતમાં વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર છે જે ભીષ્મ દાદાએ યુધિષ્ઠિરને ઉપદેશિત કરીને કહ્યું છે અને અતિ ઉત્તમ એવું એ સ્તોત્ર છે, એવી જ રીતે શિવ મહાપુરાણમાં શિવ સહસ્ત્ર નામ સ્તોત્ર છે. એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાને 999 કમલના પુષ્પો જે શિવજીને અર્પણ કર્યા, ત્યારે 999 જેટલા નામ બોલી અને પછી 1000મું નામ બોલવા જાય ત્યાં કમળ જે છે એ ઓછું પડ્યું અને પોતાના નેત્ર કમળને ચડાવવા માટે જ્યાં એ ઉદ્યત થયા ત્યાં તરત શિવજી છે એ પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાનને રોકી અને એમની જે આ પૂજા પૂરી કરવાની જે નિષ્ઠા હતી એની ઉપર પ્રસન્ન થયા. અને પછી વિષ્ણુ ભગવાને શિવજીને પ્રશ્નો પૂછ્યા છે કે પ્રભુ, આ જે તમારું સ્તોત્ર છે જેનાથી તમે બહુ જલ્દીથી પ્રસન્ન થયા છો, તેનું શું મહત્ત્વ છે? મારા જીવનમાં જો દુઃખ આવે તો એ દુઃખને મારે કેવી રીતે દૂર કરવું? ત્યારે શિવજી એવું કહે છે કે હે વિષ્ણુ ભગવાન, આ બધા જ ઉપદ્રવોને શાંત કરનારું સ્તોત્ર છે. જે વ્યક્તિને ભોગ મોક્ષની ઈચ્છા હોય એ દરેક વ્યક્તિને આ શિવ સહસ્રનામ સ્તોત્ર એ બધું જ પ્રદાન કરે છે. શિવજી આપણને એવું કહે છે કે યશ્ચ પ્રાતઃ સમુત્થાય પૂજામ કૃત્વા મદીયિકામ પઠતે મત સમક્ષમ વે નિત્યમ સિદ્ધિર ન દૂરતઃ. જે વ્યક્તિ સવારમાં સ્નાન વગેરે નિત્ય કર્મોમાંથી પરવારી અને યોગ્ય પ્રકારે મારી પૂજા કર્યા પછી મારી સમક્ષ બેસી અને જે શિવ સહસ્ત્રનો પાઠ કરે છે તેના માટે કોઈ પણ સિદ્ધિ જે છે એ દૂર નથી. અને જેના જીવનમાં વધારે રોગ હોય તો એ રોગને નાશ કરનારું છે. વિદ્યાની ઈચ્છા હોય તો વિદ્યા પ્રાપ્તિ માટે છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે, કારણ કે વિદ્યા કામસ્તુ ગિરીશમ. ભાગવતજીમાં આ શ્લોકનો ઉલ્લેખ છે કે જે વ્યક્તિને વિદ્યાની જરૂર હોય, જે વ્યક્તિને વિદ્યાની ઈચ્છા હોય, તેણે ગિરીશમ એટલે ભગવાન શિવને યાદ કરવા જોઈએ, એની ઉપાસના કરવી જોઈએ. તો એ શિવજીની ઉપાસના કરવા માટેનું આ ઉત્તમ સ્તોત્ર છે જે શિવ મહાપુરાણના કોટિ રુદ્ર સંહિતામાં 35મા અધ્યાયમાં આપ્યું છે. આપ ચોક્કસ આ વાતને નોંધી લેશો અને આ શ્રાવણ મહિનો ચાલે છે તો એ દિવસોમાં ચોક્કસ જેમ આપણે જેટલી શ્રદ્ધાથી વિષ્ણુ સહસ્ત્ર નામ કરીએ છીએ એવી જ રીતે આ શિવ સહસ્ત્ર નામ પણ કરી શકાય. ફરીથી આવી કોઈક વાત લઈને આપણે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.